જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો ને? મજા મોજ રહેવાનું છે. કે હું કહું જય માતાજી, જય શ્રી કૃષ્ણ એમ કહેવાનું. શું કહેવાનું? ઓમ જો તો ખરી. જય શ્રી કૃષ્ણ તો બોલ. જય શ્રી કૃષ્ણ. અમાર ખુબુલ ભગવાન ને શરમાવું બોલ. જોરથી બોલ. જય શ્રી કૃષ્ણ. હા એ તો ગાઈઝ મજા આવવાની છે વ્લોગમાં, બન્યા રહેજો. આજનો વ્લોગ કંઈક આ રીતના શરૂઆત થાય છે. તાડી નહીં ઉઠતી હજી. જો તાડી ઉડાડવા માટે રીંગણનું બટાકાનું સબ્જી બની રહી છે, ધોણા છે, એવું બધું છે. બન્યા રહો તમે મજા આવવાની આજના વ્લોગમાં. અને આજે 17 તારીખ, કાલે છે ઉત્તરાયણ. જો આપણે ફેરીથી ચા પી લીધો, મસ્ત મજાનો આ ફોનમાં ગીત વાગતો હતો, બેટરી થઈ રહી. મમ્મી શું બનાવું લી? કઢી મેથી તો કઢી સિવાય બીજું કોઈ ભાવ હશે નહીં? પડી જાય. તાર તો આ મોટા આવળા નાવળા છે. આવળા નાવળા હે આવળા નાવળા છે પણ એ નહીં કોમના. હું શમ કોમ કોમના છે, દાઢે પડી જાય. આ તો આગળ જ બે લબડી જાય. એવું છે. તો મમ્મી બનાવશે કઢી. અરે કઢી છાશ ખાઈ લેવા. અત્યારે આપણે જઈ રહ્યા છીએ દુકાનમાં. એક બે બ્લાઉઝ છે, તમને બતાવજો આપણે સેવા બ્લાઉઝ બનાવીએ છીએ. ફાઇનલી ગઈ જો દુકાન તો ખોલી દીધી. તમને લાઇટ ચાલુ કરીને બતાવું. લાઇટ થઈ ગઈ. જો 2 દાડામાં 2-4 બ્લાઉઝ બનાવ્યા છે. કંઈક આ પ્રકારે છે. જો આમ આપણે શું જોવો બૈરોનો કબજા. अच्छा हमको सिखा रिया है. તો કન્ટિન્યુ જો આપણે બીજા 2-3 સીલી નાખ્યા, કારણ કે કોમ પતી ગયો, કાલે ઉતરણ છે. એ હાલો પેટનો ખાડો પૂરવા. હાલો જો રેડી થઈ ગયું જમવાનું. ફાઇનલી ગાઈસ જો આપણો તો જીવી અદ્ધર થઈ ગયો, કારણ કે શાળામાંથી છોકરો આવે કે છોટું પડી ગયું છે. તાઈને પગથિયો કૂદી ગયો, ભય પડે તો કેસ પગ મસ્કરી છેલ્લે દુખાય છોટું. એટલે જો મોઢું જો એનું આ પગ કિસ્મત કહી ગયો, પણ કોઈ નહીં થયું મારા અંદાજે તો. એ दुखाए, गोड़ी बोड़ी ले लिए हेडो. तो भाई साहब अभी थोड़ा ठीक ठीक लग रहा है सोटू को. सोटू अभी पतंग नहीं सगाएगा. सगाएगा कि नहीं सगाएगा? है युवला? नहीं सगाएंगा. नहीं सगाएगा? हाँ तो सगाएगा ऐसा बोल रहा है. तो मामा के घर नहीं जा पाएगा. और शाला में बेन को भी भड़का दिया, साहब को भी भड़का दिया कि साला पग उतर गया लगता है. पर थोड़ा थोड़ा वाग्या है, ज्यादा वाग्या नहीं है. तो छोटा पतंग नहीं सगाएगा कि सगाएगा? सगाएगा. सगाए हाँ हाँ सगाएगा. नहीं जा पाएंगे. मोमन घेर जा पाएगा. जा पाएगा. रोहन बन કમ્પ્લીટ છે ભાઈ. એટલું બધું વાગ્યું નહીં. ના વાગ્યું હ, પણ એટલું બધું નહીં વાગ્યું. અડવા નહીં જતો. દવા લેવી પડશે. 2 અંજી સર શાળામાંથી ઘેર આવતો રહ્યો ને, થેલો એની પડી રહ્યો સર. થેલો લઈ આવજો. એવા જો પેલી રહીએ શાળા આપણો નજીક જ છે. તો છોકરો આવ્યો છે બધો. તો આપણે તો ફટ જઈને દોડીને જતા રહ્યા કે છોટું વાગ્યું હા કે છોટું ખાલ બાલ ચડી દઈએ. બે 3 બગીચો સૂકી ગયો હતો. શાળા એવી છે ડબલ મારવાળી એટલે. પણ અત્યારે તમે બેઠા છો. કેટલા વાળી? 3 માળ છે. મુદ કીધું 2 જ માળ છે. તાર શમ કઈને પડે તું? શમ કઈને પડે તું? હા પડ્યું. ચોમ રોયો તો. બસ બેન છે. બેન આ બેન શું કહેતો હતો? છોટું વાગ્યું છે એમ. બેન તો કહેતો છોટું પેન્ટે કઢાઈ દીધો હતો. અત્યારે આવી ગયા હેતરમાં. કેટલા 4 વાગવા થઈ ગયા. ગાડી શું લાવીશ મારો બોલે ખબર? પાવડી લાવીશ. બોલો આ તો મને ધંધા લગાડ. આમ તો જો આ હું લાવે. હા 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 સુરતી માંજા. જો હેતરમાં પતંગ સગાવા. અને આપણે શું લાવે? પાવડી. કારણ કે શું કરવાનું ખબર? તમને આગળ જઈને બતાવું. ચાલો પાવડીને થોડો કાંટા આવી ગયો છે, પણ ચાલવી લેવી પડશે. મમ્મી જો હેતરમાં હળગાવીએ. અરે શું હળગાવી મમ્મી? અરે અરે ગાડીમાં બે શું કરો છો? ઓહો છેટા ભેગા કરે. કોટા હળગાયા હતા. એ તો પ્રદૂષણ ફેલાવો છે યાર. ખોટા હળગાઈ દીધા. હા
લાય લાય સગાવું લાય 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 હું બધું પછી મને સગાવા જેવું પડે તો એ તો કાલે ખોલવાની છે કાલે ઉતરેણી છે આજે થોડી છે યાર અને તો સવારે પડે તો તૈયાર જ થઈ ગયો શાળાવાળો માણસ તો જો શાળામાં જવું પડતું હતું ને એટલે હા સોરી કરીને આજ મને ખબર નથી નખતો ને ઘેર જ ના બજો જાઓ પપ્પા હિન્દી વધે છે ના કાકો ડુંગળીઓ ખાડા કરે છે હાલો વાહ ડુંગળીઓ ને ભાઈ અને લહણ ભાઈ લહણ તું શું મેં ભાષિક કોણ છે પણ ડુંગળીઓ થોડી યાદ હશે જમા ફીકી નવી મેનું કાઢા પડ્યું પંતુંગનું ખાલી એક કાઢે છે ના પડી કોદાળી અને આજે કે હું છેતરીને આવતો રહ્યો તો આજે હું છેતરીને આવતો રહેતો એવું છેતરે હા ભોય પડ્યો પછી ઘેર આવ્યું હેડવા માંડ્યું મને ખબર નથી આ છેડી એવું કરે પછી તારી વાત છે તો દેખ રોઈ ગાળે મુતા ઉતરણ પૂરી થઈ જાય બેન પાસે આવ રજાઓ પૂરી થઈ એક તાન તો તું ભૂલીએ છે જો ગાઈસ સેવ કરી ખરી આજે છેતરી છોટું નહીં આવ્યો છેતરી નહીં આવ્યો ના પડ્યો તો હતો એમ તો થોડું વાગ્યું હ પણ એમ કે દુખાતું નતું નહીં આવ્યું એને વાગ્યું નતું એટલું બધું તો લે મુજ મેલું સ્ટાર સીધા કરે હે બંધ કે કરા 1 મિનિટ મને કિંચી બોલ દે આજે ઉડી ઉડી જાય ઉડી જાય दिन की पतंग देखो उड़ी જાય अरे यार રેડી કિંચી રેડી થઈ ગઈ અમારે કોમ છે ને તું આ બધું શો મને સવડાવી દેજે સગાવા આલવું પડે પાછો આ સગાઈ દઉં સગાઈ રે આલી તો બસ ડડ્ડો કરું ગેસ ડડ્ડો જો ભાગી ના નાખતો એક જ પતંગ લાવ્યો છું બસ ગાલી જવું પડશે ગાઈસ ચલો ગાઈસ કે બાદ વાયરો છે ગાઈસ લાવજો ને સગા રે હા ગાઈસ બલૂન થઈ જાય ડડ્ડો કરવું પડશે ગાઈસ હું અમી લે પકડો ગાઈસ ભાગી ના નાખતો આખો પતંગ બેલો કરી દીધો બ્રો ગાઈસ હું સગાઉ ગાઈસ તમે ગાઈસ અરે ગાઈસ હું તો પતંગ ભૂલી ગયો સગાવન દે લઈ મને આપણા છે હા હા અચ્છા સગ્યો એ શેટર ઉપર અરે જે કે કરો અચ્છા સગ્યો લે હાલ હેડ લે વાળો ફોન બંકર હેડ બંકર હેલો ગાઈસ આપણે છે ને થોડું લહણ એડી કરી લે ફટોફટ આ રીતના ગોળ કરી દઈએ થોડો એક લહણ સારું થાય બીજું કોઈ થોડું લેટ વાય છે એક એ લહણ નીકળી અરે બિચારું કાઢી નાખ્યું હું યાર તું જો લહણે તો ઓગળીએ નહીં રહ્યું આમ તો ના આવું ફાઇનલ ગાઈસ જો લહણને દઈ ગયો આપણે શેખુજીને દઈ ગયું લહણ એકલું જે ખાતું હતું મન જવા તમે બે જણા જતી આ વિડીયો ઉતરે છે ને બેન પાન જવાનું કે આજે છોટું છેતરી ગયો તમને તો ગાઈસ અત્યારે વાગી ગયા ઘડિયાળ તો બંધ છે યાર
ગાઈઝ અત્યારે આપણે ખાવાનું બની છે કોણ ગવા ખા છે ઘઉં ખાવાના હા ભાઈ આઈ હોપ તમને વ્લોગ પસંદ આવે છે ને પસંદ આવે તો શું કરવાનું લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરી દેવાનું કારણ કે આપણો 1K જલ્દીથી પૂરો થઈ જાય અને હા કાલે ઉતરાયણ છે તો જોઈને પતંગ સગાવજો અને પતંગ સગાવ્યો કે આ વ્લોગ આપણો પાછો કાલે બીજો આવશે જોવાનું ભૂલતા નહીં તો ચાલો જય માતાજી